જેવું અત્યારે ચિમેર ધોધ ઉપર સામ્રાજ્ય છે એવું જ કુદરતી સૌંદર્ય અહીંયા આગળ ખીલી ઉઠ્યું છે સાબરકાંઠામાં। એ અરવલ્લીની ગિરિમાળાઓ ઉપર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે અને એને માણવા માટે મોટી સંખ્યામાં પર્યટકો પહોંચતા હોય છે, ઈડરિયો ગઢ જોવા માટે આવતા હોય છે અને સેલ્ફી લેવાના ચક્કરમાં કેટલાક પર્યટકો જીવ પણ જોખમમાં મૂકતા હોય છે। અત્યારે તમે જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો એ ઈડરિયા ગઢ પર જતા રસ્તામાં એક પોઈન્ટ આવે છે અને એ પોઈન્ટ જે છે એ ત્યાં ચડવું સામાન્ય માણસ માટે લગભગ અશક્ય છે, પણ કેટલાક સાહસિક યુવાનો અહીંયા એ સીધા ખડક ઉપર ચડીને પણ એ પોઈન્ટ સુધી પહોંચે છે અને ત્યાં પહોંચી અને સેલ્ફી લે છે। પણ ક્યારેક ઉપર ચડતા કે નીચે ઉતરતા જો સહેજ પણ પગ લપસે તો મોત નિશ્ચિત હોય છે। હિતેશ મારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। હિતેશ, અહીંયા સાવચેતીના પગલા માટે અહીંયા કોઈને રોકટોક કરવા વાળું કે પછી કોઈ સિક્યોરિટી અહીંયા કોઈ જ વ્યવસ્થા નથી કરવામાં આવી? શું જી નુપુર, કોઈ જ વ્યવસ્થા નથી। આજે કહેવાય કે ઈડરગઢ પહાડ ઉપર જે રૂખી રાણીનું માળિયું કહેવાય છે, જે સૌથી ઈડરગઢ ઉપર હાઈટેડ છે, જે ચડવું માટે ત્યાંથી ચડવું પણ અશક્ય છે। જે લોકો યુવાનો ચડતા હોય છે અને જે પગદંડી રસ્તો છે ત્યાં જઈને ઉપર જે ચડવું છે ને આજુબાજુનું જે પહાડની ટોચી છે, જો સેલ્ફી લેવાના ચક્કરમાં જો પગ લપસ્યો તો મોટી હોનારત સર્જાય। પણ આ બાબતમાં લઈને અવારનવાર ઈડરગઢ ઉપર પણ એક બે યુવાનોના મોત થયા હતા, પણ આ મામલે કોઈ તંત્ર દ્વારા કોઈ નિર્ણય નથી લેવાયા કે કોઈ આ બાબતે લઈને તકેદારી નથી લેવાઈ। હાલમાં જો કે આ સેલ્ફીના ચક્કરમાં કેટલાય જ્યારે વરસાદ પડે, વાદળનો ઘેરાવો બંધાય ને આ સેલ્ફી લેવા માટે અલગ અલગ જગ્યાએથી, રાજ્યોથી આ ઈડરગઢના નજારો જોવા આવતા હોય છે, પણ આ મોતના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। જીનુપુર।